નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 16માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કેટલીક અગત્યની માહિતીઓ જોઈ હતી, જેની અંદર આપણે એવું જોયું કે વેગ અચળાંક ઉપર તાપમાનની અસર કેવી રીતે શક્ય બને છે તે, અને આ વેગ અચળાંક ઉપર તાપમાનની અસર ચરઘાતાંકીય રીતે વધે છે એવું આર્હેનિયસ નામના રસાયણશાસ્ત્રીએ આપણને કહ્યું હતું. જેના પર આધારિત આપણે એનું ચરઘાતાંકીય સ્વરૂપ મેળવ્યા બાદ આપણે એનું લઘુગણક સ્વરૂપની માહિતી મેળવી લીધી હતી કે જેમાં આપણે કોઈ પણ તાપમાને વેગ અચળાંકની કિંમત શોધી શકીએ, અને બીજું, જો આપણને કોઈ એક તાપમાન આપ્યું હોય તો એ પ્રમાણે આપણે આવૃત્તિ અવયવ અને વેગ અચળાંક આ બંનેની કિંમત આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. સો બેઝિકલી હવે આપણે થોડાક દાખલાઓ તરફ જઈએ, જેમાં પહેલો દાખલો છે આપણે આગળ શીખી ગયા છે એ જ પ્રમાણેનો છે, અને દાખલો કંઈક આવો છે કે સાબિતીવાળો દાખલો છે. જો આપણે એક લેક્ચર અગાઉની વાત કરીએ તો આવો સાબિતીવાળો દાખલો આપણે શીખી ગયા હતા. આ દાખલામાં એવું કહ્યું છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય એ તે પ્રક્રિયાના અર્ધાંશીય સમય T1/2 કરતાં કેટલા ગણો છે? 10 ગણો છે. એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. બરાબર? તો ચલો, સૌથી પહેલાં આપણે શું કરીશું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય તો ત્યારે આપણને કેટલો સમય લાગતો હશે એની આપણે પહેલાં માહિતી શોધી લઈશું. બરાબર? તો અહીંયા આપણે લખીએ કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય T99.9ની ગણતરી કરતા. ચલો, એના માટે આપણે વેગ અચળાંક Kનું સૂત્ર સાબિત કરવાનું છે. 2.303 ઇન્ટુ log ઓફ R0 છેદમાં RT આવશે. આપણે બાજુમાં કેટલીક કિંમતો લખવી પડે કે જ્યાં R0 ઇઝ ઇક્વલ ટુ A મોલર ઇઝ ઇક્વલ ટુ 1 મોલર ધારતા. ચલો, RT ઇઝ ઇક્વલ ટુ A માઇનસ X મોલર ધારતા, જ્યાં આપણને X કેટલું આપ્યું છે? 99.9%. ટકાવારી આપણે કાઢી નાખવી પડે, તો 99.9 ભાગ્યા 100 એટલે 0.999 મોલર થશે. T ઇઝ ઇક્વલ ટુ 99.9%. ઓકે, ચલો હવે અહીંયા આપણે વેલ્યુઝ મૂકી દેવાની છે. સો 2.303 ડિવાઈડ બાય T99.9% ઇન્ટુ log ઓફ A ડિવાઈડ બાય A માઇનસ X. ચલો, therefore T99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય K ઇન્ટુ log ઓફ, ચલો, A 1 મોલર હતો, આ 1 માઇનસ 0.999. બરાબર? ચલો, 1માંથી 0.999 તમે બાદ કરશો તો 0.001 આપણને કિંમત મળશે. સો T99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય K ઇન્ટુ log 1/0.001 થશે. સો T99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય K ઇન્ટુ log 1/10⁻³ થશે. હવે આ 10⁻³ ક્યાં જાય? ઉપર જશે. મિત્રો, આ બધી જ ગણતરી આગળ આવી ગઈ છે, એટલે તમારે કોઈ કન્ફ્યુઝન કરવાની જરૂર નથી. 2.303 ડિવાઈડ બાય K તો log 10⁻³ થશે. 3ને આપણે આગળ લાવી દઈએ. સો T99.9%
ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ log ઓફ 10 થશે, બરાબર. ચલો, therefore T 99.9% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ શું થાય 1. સો T 99.9% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ચલો, સેકન્ડ છે અર્ધાંશીય સમય, બરાબર. તો પ્રક્રિયાનો અર્ધાંશીય સમયનું સૂત્ર તો સીધું ખબર જ છે કે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય શું થશે કે. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 2. આને કંઈ સાબિત કરવાની જરૂર નથી, એ સીધું આપણને ખબર છે. ચલો, ત્યારબાદ આપણે શું કરતા હતા કે 1 અને 2નો ગુણોત્તર લેતા. ચલો, 1 અને 2નો ગુણોત્તર લઈએ એટલે T 99.9%. હવે T1/2 એટલે આપણે T 50% લખી શકીએ કે નહીં? ઓકે, 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે ડિવાઈડ બાય 0.693 ડિવાઈડ બાય કે કેન્સલ થશે. ચલો, T 99.9% ડિવાઈડ બાય T 50%. ચલો, અહીંયા આવશે 6.909, બરાબર, અને આ આવશે 0.693. આવે કે નહીં? ચલો, હવે આપણે શું કરશું, એક સ્ટેપ આ 6.9 જ થાય અને આ પણ 6.9 જ થાય. રેડી? સો T 99.9% ડિવાઈડ બાય T 50%, 6.9. અહીંયા પણ 6.9 જ લખીએ. હવે જોજો, આ 6.93 કરો, બરાબર, એટલે અહીંયા હું તમને કેલ્ક્યુલેશન બતાવું છું. આ 6.9 અને આ 6.9 ઇન્ટુ 10 પાવર -1 થાય કે નહીં? 10 પાવર -1 ઉપર જાય તો 10 થશે. આને કેન્સલ આઉટ કરી દો. સો therefore T 99.9% ઇઝ ઇક્વલ ટુ T 10 ઇન્ટુ T 50% આવશે, જેને આપણે T1/2 કહીએ. તો આ પણ 3 માર્ક્સનો દાખલો છે. આવો સાબિતીવાળો દાખલો આગળ આવી ચૂક્યો છે, તો તમને કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. તો તમે જોઈ શકો છો, આખો દાખલો આપણે જે રીતે ગણ્યો હતો પ્રીવિયસ લેક્ચર્સમાં, સેમ એ જ સાબિતી પ્રમાણે આપણે આ દાખલો પણ કેલ્ક્યુલેટ કર્યો છે. સમજાઈ ગયું? ચલો, લખવું હોય તો લખી દો ફટાફટ વિડીયો પોઝ કરીને. હવે નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈશું. ઓકે મિત્રો, આપણી પાસે આગળનો દાખલો છે કોયડો 4.9. આ દાખલો પણ અગત્યનો છે, કારણ કે તે આર્હેનિયસ ઇક્વેશન ઉપર આધારિત છે. એવું કહ્યું છે કે કોઈ એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન એમ બે અલગ અલગ ટેમ્પરેચરે આપ્યા છે. 500 કેલ્વિને વેગ અચળાંક છે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 700 કેલ્વિને છે 0.07 સેકન્ડ ઇન્વર્સ. તો આપણે EA એટલે કે સક્રિયકરણ ઉર્જા અને A એટલે કે આવૃત્તિ અવયવની આપણે ગણતરી કરવાની છે. સો બેઝિકલી આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે બે અલગ અલગ તાપમાને આર્હેનિયસ ઇક્વેશનનો ઉપયોગ કરી EA એટલે કે એક્ટિવેશન એનર્જીનું આપણે મૂલ્ય શોધી લઈશું. તો સૌથી પહેલાં તો જે માહિતીઓ આપી છે એને આપણે ડેટા શીટ તરીકે બનાવી દઈએ. તો અહીં આપેલ માહિતી મુજબ T1 જે છે એ 500 કેલ્વિન છે અને એ સમયે આપણને જે K1 મળે છે મિત્રો એ 0.02 સેકન્ડ ઇન્વર્સ છે. T2ની વાત કરીએ તો તે 700 કેલ્વિન છે અને K2 એ 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. હવે જુઓ, T1 કરતાં T2 વધારે છે એટલે જ K1 કરતાં K2ની કિંમત પણ વધારે જશે, બરાબર. ચલો, આપણે અહીંયા સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ શું કરીશું? એને આઈડેન્ટિફાઈ કરીશું. તેના માટે આપણે R છે ને શેમાં લઈએ? જૂલમાં લઈએ, બરાબર. R આપણે શેમાં લઈશું? જૂલમાં. તો જો આપણે Rની કિંમત જૂલમાં લેવી હોય તો એ આપણને ખબર છે
કે 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન આ પ્રમાણે થશે. બરાબર. હવે તમારી પાસે જે કન્ડિશન્સ છે એ આ પ્રમાણે છે, એટલે અહીંયા આર્હેનિયસ ઇક્વેશન લાગશે, કારણ કે જ્યાં પણ ઈએની વાત આવે એટલે બે અલગ અલગ તાપમાને આર્હેનિયસ ઇક્વેશનને આપણે મૂકી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા ત્યારે જ આવડશે આર્હેનિયસના કે જ્યારે તમે ઓલરેડી એનો લેક્ચર જોશો. જો આનો લેક્ચર મિસ કર્યો હશે તો તમને આ દાખલા ન આવડે. ચલો, લોગ જે વેગ અચળાંક મોટો છે તેને આપણે અંશમાં મૂકીશું, નાનો છે અને આપણે છેદમાં લઈશું. ઇઝ ઇક્વલ ટુ EA ડિવાઈડ બાય 2.303 R ઇન્ટુ 1/T1 માઇનસ 1/T2 થશે કે નહીં? બરાબર. ચલો, હવે આપણે શું શોધવાનું છે? EA આપણે શોધવાનું છે. તો બેઝિકલી આપણે શું કરીએ, આને જે છે તેને આપણે લસાના સ્વરૂપની અંદર થોડાક ફેરવી દઈએ. સો ધેરફોર log K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ EA ડિવાઈડ બાય 2.303 R ઇન્ટુ T2 માઇનસ T1 ડિવાઈડ બાય T1 ઇન્ટુ T2. ઓકે. ચલો, ધેરફોર આપણે એને કરતા બનાવીએ તો બધું ક્રોસમાં ગુણાશે. તો log K2 બાય K1 ઇન્ટુ 2.303 R ઇન્ટુ T1 ઇન્ટુ T2 અને છેદમાં T2 માઇનસ T1. સમજાય છે સાદું રૂપ? ઓકે. સો ધેરફોર EA ઇઝ ઇક્વલ ટુ log, ચલો, K2 0.07 અને છેદમાં 0.02 સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ થશે ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314. ચલો, T1 કેટલું છે? 500. T2 કેટલું છે? 700 છેદમાં 700 માઇનસ 500. તો ચલો, એ આપણને મળી જશે. તો 0.07 ડિવાઈડ બાય 0.02. બરાબર. એટલે એ જે આખી ટોટલ તમને કિંમત મળશે, બરાબર, એ લોગ સાથેની કિંમત લખું છું. 0.07 ભાગ્યા 0.02 એનો જે કિંમત આવશે, બરાબર, એની સાથે હું સીધી લોગ જ મૂકી દઉં છું. 0.544. આનો જે ગુણોત્તર આવે એનો લોગ જોશો એટલે એ તમને મળશે 0.544 ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 500 ઇન્ટુ 700 ડિવાઈડ બાય શું આવશે? 200 આવશે. સો ધેરફોર EA ઇઝ ઇક્વલ ટુ ટોટલ તમે જે ગુણાકાર કરશો એ આવશે 18, 22, 81 જૂલ. બરાબર. એને કિલો જૂલમાં ફેરવવું હોય તો 18.2281 કિલો જૂલ મળશે. ચલો, આ તમને મળી ગઈ EAની કિંમત. હવે તમારે ફક્ત એની કિંમતની ગણતરી કરવાની છે. તો એની કિંમતની ગણતરી કરવા માટે કોઈ પણ એક તાપમાને એક સમીકરણ લઈ લો. બરાબર. તો એ આપણને સીધી એની કિંમત આપશે. તમે 500 કેલ્વિને ગણો કે 700 કેલ્વિને ગણો, એ કોમન છે. એ કોમન હશે તો એની કિંમતમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર. તો ચલો, અહીંયા આપણે લખીએ કે T ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે જે ગણતરીઓ છે એ આપણે 500 કેલ્વિન તાપમાને લઈએ. તો 500 કેલ્વિન તાપમાને આપણે એક સમીકરણ લખીએ. log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ EA ડિવાઈડ બાય RT. કોઈ એક જ તાપમાને આ સમીકરણ ફોલો થશે. બરાબર. ચલો, હવે આપણે કરતા કોને બનાવવાનો છે? log A ને, એટલે આ કિંમત આની અંદર log K માં પ્લસ થશે. સો log K પ્લસ EA ડિવાઈડ બાય RT થાય કે નહીં? EAના છેદમાં RT જે કિંમત છે તે માઇનસવાળી છે. આમ જાઓ તો log K ની અંદર શું થશે? પ્લસ થશે. સો ધેરફોર log A ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન તાપમાને K કેટલો છે? તો જુઓ 0.02 છે. પ્લસ EAની કિંમત તો અત્યારે જ આપણે જૂલમાં લીધી ને, 18, 22, 81. જો તમે જૂલમાં લો તો R જૂલમાં લેવાનો, EA કિલો જૂલમાં લો તો Rની કિંમત તમારે કિલો જૂલમાં લખવાની. ડિવાઈડ બાય 8.314 ઇન્ટુ શું આવશે? 500. સો ધેરફોર log A
log 0.02 એટલે એ આવશે -1.6990 એનો લોગ આવશે, બરાબર, પ્લસ આ ટોટલ આખી કિંમત લેશો તો એ મળશે, સોરી 2.303 તો રહી ગયો મિત્રો, બરાબર, મારી મિસ્ટેક થઈ ગઈ, અહીંયા આપણે ગુણવું પડશે 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 500, સોરી હા મારી મિસ્ટેક થઈ ગઈ, EA ડિવાઈડ બાય 2.303 RT, EA બાય RT આપણે LN વાળું પદ લઈએ તો જ લઈ શકીએ, વેરી સોરી, બરાબર, EAના છેદમાં 2.303 RT. ચલો હવે આખી કિંમત જે શોધશો એ મળશે 1.904. ઓકે, ચલો હવે log A ઇઝ ઇક્વલ ટુ 0.205, કેટલું મળશે 0.205. સો A ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ 0.205. હવે જુઓ આ ધન સંખ્યા છે એટલે આપણે એને સીધો એન્ટીલોગ જોઈ શકીએ. 0.205નો તમે એન્ટીલોગ જોશો તો 1.60 થી, હવે આ જે 0 છે એ તો 10 પાવર 0 થાય એટલે કિંમત તો 1 જ થશે. સો એ કેટલું આવશે 1.603. ચલો આખા દાખલાનો ફરીથી પાછું પરિરૂપ આપી દઉં છું. તમારી પાસે બે અલગ અલગ તાપમાને બે વેગ અચળાંક છે, એના ઉપરથી તમારે EA અને Aની કિંમત શોધવાની છે. તો Aની કિંમત EAની કિંમત શોધશો તો જ આપણને મળશે, કારણ કે EA એક પ્રકારનો અચળાંક છે કે જે વાયુ અચળાંક Rના સમપ્રમાણમાં છે. તો ગમે તે તાપમાને તેની કિંમત કેવી આવે, અચળ જ આવશે. તો બે અલગ અલગ તાપમાને સૌથી પહેલાં આપણે મૂકીશું દઈશું આર્હેનિયસ સમીકરણ, log K2/K1 is equal to EA divided by 2.303 R into 1/T1 minus 1/T2. જે વેગ અચળાંક મોટો છે તે અંશમાં, નાનો છે તે છેદમાં. અહીંયા ઇન્ટુ જે તાપમાન નાનું છે તે પહેલાં આવશે 1/T1 minus 1/T2. ઓકે, આટલી વાત ખબર પડી. આપણે EA શોધવાનો છે તો અહીંયાથી મેં સાદું રૂપ ચેન્જ કર્યું છે. લસા T1 અને T2નો ગુણાકાર આવશે એટલે અહીંયા T2 વડે ગુણાશે, અહીંયા T1 વડે, બરાબર. અહીંયા આપણે કોના વડે ગુણવું પડે, T2 ને અહીંયા T1 વડે. એટલે બાદ બાકીમાં જુઓ હવે સમીકરણ log K2/K1 is equal to EA divided by 2.303 R into T2 minus T1 divided by T1 into T2. પોઈન્ટ ક્લિયર થયો. ચલો હવે આપણે EA ને શોધવાનું છે તો આ બધી વસ્તુ આની સાથે ક્રોસ ગુણાકારમાં જશે. log K2/K1 ઇન્ટુ 2.303 ઇન્ટુ R ઇન્ટુ T1 ઇન્ટુ T2 ડિવાઇડ બાય T2 માઇનસ T1. ચલો log 0.07 ભાગ્યા 0.02, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થશે, બિકોઝ આર્હેનિયસની જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. પછી તો આ કિંમત તમને બધી મૂકતા આવડી જશે. ખાસ એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, R તમે જેમાં રાખશો એમાં તમને EA મળશે. જો જૂલમાં રાખો તો EA જૂલમાં મળશે, કિલો જૂલમાં રાખો તો EA તમને કિલો જૂલમાં મળશે. છેદમાં 700 માઇનસ 500. હવે જરા જોજો, આનો જે ગુણોત્તર આવશે, બરાબર, એ ગુણોત્તરનો તમારે લોગ જોવાનો છે. એટલે અહીંયા મેં સીધી લોગની કિંમત મૂકી દીધી છે 0.544, બરાબર. એટલે અહીંયા જે ગુણોત્તર આવે તમારે પહેલાં લખવાનો, લોગ XYZ જે ગુણોત્તર આવતો હોય તે, પછી એનો લોગ જોશો એ તમને આ મળશે 0.544 ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 500 ઇન્ટુ 700 ડિવાઈડ બાય શું આવશે 200. ટોટલ આખી વેલ્યુ આવશે 182281 જૂલ, અથવા કિલો જૂલમાં લેવી હોય તો 18.2281 કિલો જૂલ. ચલો ત્યાર પછી ગમે તે તાપમાને તમે એની કિંમત શોધી શકો. 500 કેલ્વિને શોધો તો K એનો લેવાનો, 700 કેલ્વિને શોધો તો તમારે K2 લેવાનો, 500 કેલ્વિને લો તો K1 લેવાનો, 700 કેલ્વિને લો તો K2 લેવાનો. તો 500 કેલ્વિને મારી ગણતરી મુજબ મેં લઈ લીધું છે. તમે 700 કેલ્વિને પણ ગણતરી કરશો તો એની કિંમત તો તમને ચોક્કસ જ મળશે. log K બરાબર log A માઇનસ EA ડિવાઈડ બાય 2.303 RT. પછી તો આખું સાદું રૂપ તમને ખબર જ છે. ઓકે, EA છેદમાં 2.303 RTને આપણે આ તરફ લાવીએ તો log K માં એટલું મૂલ્ય પ્લસ થશે. તો આખું સાદું રૂપ તમે જોઈ શકો છો. સમજાઈ ગયું? તો આ હતો આપણી પાસે કોયડો 4.9. ઓકે, ચલો આપણે આના જેવો જે આર્હેનિયસ સમીકરણ પર આધારિત જે બીજો દાખલો છે એની પણ આપણે હવે ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે આગળનો દાખલો છે કોયડો 4.10. આ પણ અગત્યનો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ઇથાઇલ આયોડાઇડના
વિઘટનની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા આ પ્રમાણે તમને દેખાય છે. C2H5I gaseous gives C2H4 gaseous plus HI gaseous. આવી રિએક્શન છે. મેઇન બાબત હવે શરૂ થાય છે કે 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક 1.60 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે, જેના માટે સક્રિયકરણ ઉર્જા હવે તમને આપી દીધી છે 209 કિલોજૂલ પ્રતિ મોલ. તો આરની કિંમત પણ તમારે કિલોજૂલ પ્રતિ મોલમાં જ લેવાની, મોલ ઇન્ટુ કેલ્વિન એમ, કિલોજૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે 8.314ની સાથે 10⁻³ આપણે ગુણવા પડશે. તો T2 જ્યારે 700 કેલ્વિન હોય ત્યારે વેગ અચળાંક K2ની ગણતરી આપણે અહીંયા કરવાની છે. તો પહેલાં તો જે આપેલી માહિતી છે એની ડેટા શીટ બનાવી દઈશું. T1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 600 કેલ્વિન. તો એ પ્રમાણે આપણને K1 કેટલો આપી દીધો છે? 1.60 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. T2 700 કેલ્વિન છે. K2 આપણે શોધવાનું છે. એ છે 209 કિલોજૂલ પ્રતિ મોલ. તો આરની કિંમત છે 8.314 × 10⁻³ કિલોજૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, હવે આપણે સીધું જ કયું સૂત્ર એપ્લાઇડ કરીશું? આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણ પરથી log K2/K1, જુઓ T1 કરતાં T2 મોટું છે તો ડેફિનેટલી K1 કરતાં K2 મોટું જ આવશે. એટલે log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA ડિવાઈડ બાય 2.303R ઇન્ટુ 1/T1 માઇનસ 1/T2. આનું આપણે પહેલાં સાદું રૂપને ફેરવી દઈએ. સો therefore log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA છેદમાં 2.303R ઇન્ટુ T2 માઇનસ T1 ડિવાઈડ બાય T1 ઇન્ટુ T2. ચલો log K2 માઇનસ log K1 પદ છૂટા કરવા પડશે. કેમ? કારણ કે આપણે K2 શોધવાનું છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ EA ડિવાઈડ બાય 2.303R ઇન્ટુ T2 માઇનસ T1 ડિવાઈડ બાય T1 ઇન્ટુ T2. ચલો log K2 જે તો આપણે ઓલરેડી શોધવાનું જ છે, બરાબર. ચલો માઇનસ K1ની કિંમત 1.60 × 10⁻² છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ચલો EAની કિંમત 209 ભાગ્યા 8.314 × 10⁻³ ઇન્ટુ 2.303. ચલો T2 કેટલું છે? 700. T1 કેટલું છે? 600 છેદમાં 700 × 600 આવશે કે નહીં? ચલો therefore log K2. હવે જુઓ ગુણાકાર છે એટલે બંનેને log એપ્લાઇડ થાય એટલે સીધો સરવાળો થશે, બરાબર. એટલે માઇનસ log 1.60 અંદર હું ગુણી દઉં છું પ્લસ log 10⁻². આવું આપણે સંતુલનમાં ખાસ શીખ્યા છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ચલો આ બેની બાદબાકી હજી બાકી છે. એટલે 100 છેદમાં 700 ઇન્ટુ 600. ઓકે, ચલો therefore log K2 1.60નો log કેટલો આવશે? બરાબર. તો ચલો 1.60નો log આવશે, બરાબર. એ તમારે જાતે શોધી લેવાનો, પણ જે ટોટલ કિંમત આવશે કે મારી પાસે ગણતરી કરી નથી. 1.60નો log જોવાનો, એને બેમાંથી તમારે બાદ કરવાનો. log 10⁻² છે કે 10⁻5 છે? સોરી, 10⁻² નથી, 10⁻5
છે. હા વિદ્યાર્થી મિત્રો, આ જરાક સુધારજો. બરાબર. આ log 1.60 જે છે એનો log જોશો એટલે -5 પ્લસ માઇનસ થશે. એટલે જે લોગની કિંમત આવે એને -5માંથી તમે બાદ કરશો એટલે એ આવશે -4.796. ઓકે, ઇઝ ઇક્વલ ટુ હવે જે ટોટલ છે જમણી બાજુના પદો, બરાબર, એ જમણી બાજુના પદોની ટોટલ કિંમત આવશે 2.59. કેવી રીતે આવશે? તો 209 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 700 ભાગ્યા 600 જે આવે એના ગુણ્યા તમારે 1000 કરવાના, કારણ કે 10 પાવર -3 ઉપર જાય તો શું થશે? +3 થશે. ઓકે, ચલો અહીંયા માઇનસ પ્લસ થશે ઇઝ ઇક્વલ ટુ 2.5989 અને આ તરફ લઈ જઈએ. ઓકે, તો ચાલો log K2 ઇઝ ઇક્વલ ટુ 2.5989 -4.796. સો therefore log K2 એ ટોટલ આવશે -2.1971 આવશે. ઓકે, ચલો therefore માઇનસનો આપણે એન્ટીલોગ ન જોઈ શકીએ એટલે -2 ને 3 બારમાં કન્વર્ટ કરો અને 1માંથી 0.1971 બાદ કરો. બરાબર, એટલે એ આપણને મળશે 8029. પછી એ બંનેનો સીધો શું કરી દો? સરવાળો. ફરી રિપીટ કરું છું, -2 ને 3 બારમાં કન્વર્ટ કરો એટલે 3 બાર પણ 000 થશે અને 1માંથી 0.1971 ને બાદ કરશો એટલે 0.8029 મળશે. એને 3 બારની સાથે પ્લસ કરશો એટલે આખી સંખ્યા તમને મળી ગઈ. ચલો હવે બાકીનું અહીંયા લખું છું. સો K2 ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 3 બરાબર. 0.8029 તમારે એન્ટીલોગ જોવાનો. સ્ટેપ્સ મેં તમને ઓલરેડી 11th સાયન્સમાં બતાવી દીધો હતો. 6.3518 ઇન્ટુ 10 પાવર -3 સેકન્ડ ઇનવર્સ. બરાબર, આ 3 બાર એટલે 10 પાવર -3 આવશે અને 0.8029 ફરી બતાવી દઉં છું. 0.8029 કેલ્ક્યુલેટર પર લખો. બરાબર, ગુણ્યા 0.4 વખત 0 70271 +1 અને ગુણ્યા બરાબર 15 વખત તમે પ્રેસ કરશો તો તમને આ આન્સર મળશે 6.3518. સમજાઈ ગયું? તો આ થઈ ગયું તમારું 700 કેલ્વિન તાપમાને K2 વેગ અચળાંકની ગણતરી. તો આ તમે ઇઝીલી જોઈ શકો છો કે આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કરીએ. બરાબર, એકદમ ઇઝી કેલ્ક્યુલેશન છે. મેઇન છે આ સાદુરૂપ. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, 1.60નો જે તમે લોગ જુઓ એને -5માંથી બાદ કરશો, જે આવશે જવાબ એ આટલો આવશે -4.796. ઓકે, એટલે તમારે અહીંયા એક સ્ટેપ લખવાનું છે. બરાબર, મેં લખ્યું નથી કારણ કે મારી પાસે ડાયરેક્ટ આ આન્સર છે. મારે જો પાછો આન્સરની ગણતરી કરવો હોય તો મારે વિડીયો પોઝ કરીને પાછી કેલ્ક્યુલેશન કરવી પડે. ઇટ્સ બેટર દેન કે તમે 1.60 એનો લોગ જુઓ, એને -5માંથી બાદ કરો એટલે તમને આ જવાબ મળશે -4.796. બાકીનું સાદુરૂપ તમારી પાસે છે. ઓકે, તો આ તો કોયડો 4.10. હવે આપણે બીજા નવા દાખલા ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે હવે બીજો દાખલો છે સ્વાધ્યાય 4.23 નંબરનો. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક એટલે કે આપી દીધો છે 2.418 ગુણ્યા 10⁵ સેકન્ડ ઇનવર્સ. જો એ 179.9 179.9 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો આ એક શબ્દ તમારા માટે નવો છે, પૂર્વઘાતાંકીય અવયવ. આપણે log K વિરુદ્ધ 1/Tનો સીધી રેખાનો આલેખ ડ્રો કરતા હતા, જેમાં આપણને આંતરછેદ મળતો હતો log A બરાબર, જેને આપણે આવૃત્તિ અવયવ નામ આપ્યું છે. સેમ એનું જ બીજું નામ છે પૂર્વઘાતાંક અવયવ. તો આપણે એનું મૂલ્ય શોધવાનું છે આટલા તાપમાને, 546 કેલ્વિન તાપમાને. તો ઇઝીલી આપણે શોધી શકીએ છીએ. તો પહેલાં તો જે આપેલી માહિતી છે એ આપણે લખી દઈએ. 546 કેલ્વિન
કેની વેલ્યુ છે 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. એની કિંમત છે 179.9 કિલોજૂલ પ્રતિ મોલ. આરની પણ આપણે એટલી જ કિંમત લઈશું કિલોજૂલમાં, 8.314 કિલોજૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. 8.314 ગુણ્યા 10⁻3 કિલોજૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આપણે એની ગણતરી કરવાની છે. તો એક જ તાપમાને આર્હેનિયસ સમીકરણનું સૂત્ર log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ 2.3 EA ડિવાઇડ બાય 2.303 RT. આપણે આખા આ પદને આ તરફ લાવીએ તો પ્લસ થઈ જશે. સો ધેરફોર log A ઇઝ ઇક્વલ ટુ log K પ્લસ EA ડિવાઇડ બાય 2.303 RT. ચાલો હવે આપણે કેની કિંમત મૂકશું. તમે મારી સાથે પણ દાખલો ગણી શકો. જો તમારે થોડોક વિડીયો જોવાનો, લેક્ચર બચાવવો હોય તો પછી આખા દાખલાની રીત જોઈને પણ ગણી શકો. એઝ યુ વિશ, તમારી મરજી છે. 2.418 ગુણ્યા 10⁻5 પ્લસ એની કિંમત 179.9 ડિવાઇડ બાય 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 10⁻³ અને તાપમાન આવશે 546. ઓકે, ચલો log A આને આપણે છૂટું કરી દઈશું. log 2.418 પ્લસ log 10⁻5 પ્લસ બાજુમાં જે આખી કિંમત આવશે આની 179.9 ડિવાઇડ બાય 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 546, એટલે આની સાથે બધું ભાગાકારમાં લઈ જાઓ. ઓકે, જે જવાબ આવશે એને ગુણ્યા 1000 કરશો એટલે એ પ્રાપ્ત થશે 17.208. સો ધેરફોર log A ઇઝ ઇક્વલ ટુ આનો log કેલ્ક્યુલેટર પર જોશો એટલે એ પ્રાપ્ત થશે 0.3834. પ્લસ માઇનસ સીધું માઇનસ થઈ જાય એટલે -5 પ્લસ 17.208 થશે કે નહીં. સો ધેરફોર log A ઇઝ ઇક્વલ ટુ, ચલો બાદ બાકી કરશો એટલે એ આવશે -4.6166 પ્લસ 17.208. ટોટલ આખી બાદ બાકી કેટલી આવશે? 12.5914. સો ધેરફોર A ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 12.5914. આ 12 પ્લસ છે એટલે સીધો 10⁻12 મૂકી દઈશું અને 0.5914 એનો તમે એન્ટીલોગ જોશો તો 3.904 આવશે. 3.904 કે 903 ઇન્ટુ 10⁻12. આનો જો તમારે એકમ લખવો હોય તો સેકન્ડ ઇન્વર્સ લખી શકો, પણ એવું કોઈ આપણે થિયરીમાં કહ્યું નથી કે એનો એકમ આવશે. પણ પાછળ જવાબ સેકન્ડ ઇન્વર્સના સ્વરૂપમાં છે, આપણે સેકન્ડ ઇન્વર્સ લખી દેવાનું. એટલે કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ, એનો એકમ પણ સેકન્ડ ઇન્વર્સ, એટલે કે સમય ઇન્વર્સ જ એનો એકમ હોઈ શકશે. ઓકે, તો આ દાખલો 2 માર્ક્સનો તમને પૂછી શકાય. સ્વાધ્યાય 4.23 ખૂબ સરળ દાખલો છે. એક જ તાપમાને આપણે આર્હેનિયસ ઇક્વેશન મારી દીધું. log A પહેલાં શોધવું પડે તો આપણે એની કિંમત શોધી શકીએ, જેને પૂર્વઘાતાંક અવયવ અથવા તો આવૃત્તિ અવયવ તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આટલા દાખલા જોઈશું. બાકીના જે દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના જે દાખલા છે એની ગણતરી એક વખત પરફેક્ટ તમે જાતે કરી લેજો. મારી જે ગણતરી છે એમાં કદાચ થોડું ઘણું આમ તેમ દશાંશ ચિહ્ન પછી વેરિએશન હોઈ શકે, એટલે જાતે કેલ્ક્યુલેટર પર ગણતરી કરો. કારણ કે મેં અહીંયા ગણતરી કરી દીધી છે. મે બી પોસિબલ થોડું ઘણું ફ્લક્ચ્યુએશન આવે, પણ બહુ ટેન્શન નહીં લેવાનું. છેલ્લો જે જવાબ આવતો હોય એ નિયર બાય આવવો જોઈએ, તો જ તમને આ દાખલા પરફેક્ટલી આવડશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજા કેટલાક નવા દાખલાની સાથે, નવા કન્સેપ્ટની સાથે. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.